આપણે કઢાઈમાં રીંગણ વાલોરનું શાક ઘણીવાર બનાવ્યું હશે, પરંતુ આજે આપણે કુકરમાં બનાવીશું. જો તમે અહીંયા રીંગણ વાલોરનો જેવી રીતે હું વઘાર કરું છું એવી રીતે તમે વઘાર કરશો તો ખરેખર આ તમારું શાક બહુ ટેસ્ટી બને છે, સ્વાદિષ્ટ બને છે, નાના મોટા સૌ કોઈને ભાવે એવું બનશે. ચલો જોઈએ રેસીપીનો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ દિલથી કરશો. આજે આપણે સરસ મજાનું શિયાળુ શાક કુકરમાં બનાવીશું. એકદમ ફટાફટ બની પણ જશે. સૌથી પહેલાં અહીંયા 250 ગ્રામ રીંગણ અને 250 ગ્રામ વાલોર આપણે સમારી લેવાના છે. તમે અહીંયા જોઈ શકો છો એકદમ સરસ મજાના રીંગણ અને વાલોરને સમાણીમાં સમારી દીધા છે. ત્યાર પછી આપણે આ રસોઈ માટે પૂર્વ તૈયારી રૂપે 7 થી 8 કળી લસણ અને સાથે આપણે જોઈશે થોડી એક મીડિયમ સાઇઝથી સમારેલી ડુંગળી અને એક ટામેટું. હવે અહીંયા સરસ રીતે આપણે કુકરમાં આ શાકનો વઘાર કરવાનો છે. સૌથી પહેલાં વાલોરનું શાક છે એટલે આપણે વઘાર અજમાથી કરવાનો. ઓકે, તો અજમો ઉમેરવાનો છે. અજમો ઉમેર્યા પછી તરત જ ગેસની આંચ સ્લો ટુ મીડિયમ કરી અને આપણે લસણ ઉમેરી દેવાનું છે. લસણ ઉમેરી અને હવે આપણે ઓનિયન ઉમેરવાની છે. ઓનિયન ઉમેરી આપણે ટામેટું ઉમેરી દઈએ. આમ તો આ શાક કુકરમાં છે તો ટામેટું વઘારમાં ઉમેરશો ને તો પણ આરામથી તમારો સરસ મજાનો વઘાર થઈ જશે. હળદર ઉમેરવાની છે. હળદર ઉમેરી બહુ વધારે નહીં, પરંતુ 2 મુઠ્ઠી શાક અત્યારે ઉમેરવાનું છે પાણી નિતારીને. ઓકે, બીજું બધું શાક આપણે પાછળથી બધા મસાલા કરી જાય ને પછી એડ કરવાનું. થોડી હળદર આપણે પહેલાં ઉમેરી હતી. હળદર ઉમેરશું, ટેસ્ટ અકોર્ડિંગ નમક ઉમેરી દઉં, સાથે લાલ મરચું. લાલ મરચાંની અંદર આપણે કશ્મીરી અને રેશમ પટ્ટો એમ બંને લાલ મરચું મેં 1 ચમચી આપી કશ્મીરી મરચું, અડધી ચમચી જેટલો રેશમ પટ્ટો, સાથે આપણે ગરમ મસાલો ઉમેરવાનો અને હવે આપણે થોડું ધાણા જીરું ઉમેરી દઈએ અને પછી આપણે સરસ રીતે શાકને હલાવી લઈશું. 2 મિનિટ સુધી આમ જ આ શાકને લસણ, ડુંગળી અને ટામેટાના વઘારમાં બધો મસાલો કરી 2 મિનિટ સુધી આ શાકને આપણે સાંતળવા દઈએ. 2 મિનિટ ટોટલ આપણી થાય એટલે આપણે જે બાકીનું શાક ઉમેરવાનું. તમે કોઈ પણ શાક કરો ને એમાં સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, થોડા શાકની અંદર વઘાર કરવાનું, મસાલા કરવાના, 2 મિનિટ સુધી ચડવા દેવાનું અને પછી પાછળથી બીજું શાક ઉમેરવાનું છે જે પાણીમાં રાખ્યું હોય આપણે એ. ઓકે, તો આમ કરવાથી સૌથી પહેલી અસર એ થશે કે તમારી રસોઈ બહુ ટેસ્ટી બને છે. હવે અહીંયા આપણે જોઈએ તો ત્રણ મિનિટ સુધી બધું જ શાક ઉમેરી અને આમ જ આપણે તેલમાં બધા મસાલા સાથે મીડિયમ આંચે સાંતળવા દેવાનું. એટલે તમારું જે ગ્રીન શાક હોય એ પણ બહુ સરસ બને છે. અને અડધો ગ્લાસ પાણી ઉમેરી દેવાનું. ટોટલ આ શાક આપણું 600 ગ્રામ જેટલું થતું હોય છે. 250 ગ્રામ રીંગણ છે, 250 ગ્રામ વાલોર છે અને 100 ગ્રામ જેટલું લસણ, ડુંગળી અને ટામેટાં છે. ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની. તમે જોઈ શકો છો આવી રીતે બહુ ડૂબડૂબું પાણી નહીં, થોડું જ પાણી ઉમેરવાનું છે. અડધું શાક ડૂબે એટલું પાણી ઉમેરવાનું. ગેસની આંચ એકદમ સ્લો રાખવાની છે અને મીડિયમ આંચે 3 સીટી થવા દઈએ. તો અહીંયા આપણો કુકરમાં સરસ મજાનું રીંગણ અને વાલોરનું શાક બનીને રેડી છે. ખરેખર આવી જ રીતે તમે કુકરમાં આ શાક બનાવો, બહુ ટેસ્ટી બને છે, સ્વાદિષ્ટ બને છે. જે નવી રસોઈ શીખતી બહેનો છે એમના માટે ખાસ આ શિયાળુ શાકની રેસીપી છે. આપણે કઢાઈમાં રીંગણ વાલોરનું શાક ઘણીવાર બનાવ્યું હશે, પરંતુ આજે આપણે કુકરમાં બનાવીશું.
જો તમે અહીંયા રીંગણ વાલોરનો જેવી રીતે હું વઘાર કરું છું એવી રીતે તમે વઘાર કરશો તો ખરેખર આ તમારું શાક બહુ ટેસ્ટી બને છે, સ્વાદિષ્ટ બને છે, નાના મોટા સૌ કોઈને ભાવે એવું બનશે. ચલો જોઈએ રેસીપીનો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ દિલથી કરશો.